નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે આવ્યો છું ગાંધીનગર સિટીમાં એક કલાકારને મળવા માટે. તો કલાકાર એવા સરસ મજાના મળ્યા છે આપણને, તો એમની જર્ની વિશે જાણીશું, એમની મહેનત વિશે જાણીશું અને એમની ગાયકી પણ સાંભળીશું. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જો મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક સરસ મજાના જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન કલાકારને. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ખરેખર તો તમને મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. કારણ કે સમય ન હોવા છતાં એક ચાલુ કામમાં તમે સમય આપ્યો છે, તો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો સર, દરેક જગ્યાએ એન્ટ્રી કરવા જાઉં ત્યારે એક મારો સવાલ હોય છે કે તમારું શું નામ છે અને તમે કયા ગામથી આવો છો, એ મારા દર્શકો જાણવા માગે છે. તો એક ટૂંકો પરિચય તમારો મારા દર્શકોને આપો. સાહેબ, મારું નામ હર્ષરાજ છે. મારું ગામ રાજપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. ખૂબ સરસ. તો રાજપુર ગામના વતની છે અને હંસરાજ એમનું નામ છે. તો સરસ મજાના જાણવા અને માણવા જેવા વ્યક્તિ છે. તો સર, એક સંગીતની લાઈનમાં ઇન્વોલ્વ થવાનું કઈ રીતે થયું? હું જ્યારે લગભગ 12મા ધોરણમાં હતો એ સમયે વનિતાબેન બારોટ, વાહ, એમનું મને એક ગીત સોંગ હતું, એમનું લગભગ ભાથીજી મહારાજનું હતું. એ મેં સાંભળ્યું અને એમને એક બીજું પણ લોકગીત ગાયું હતું, રૂડી રબારણ. એનાથી મને એમને ઇમ્પ્રેસ થયો અને પછી સંગીતની અંદર મને એમાં બહુ રસ જાગ્યો. ખૂબ સરસ. ત્યારથી કોના સપોર્ટથી સર અહીંયા સુધી પહોંચ્યા? સપોર્ટમાં અમારા ગામના રાજપુરના જ છે શાંતનુભાઈ ઠાકોર અને આપણા સંગીતકાર મયુરભાઈ ઠાકોર. એમનો ફૂલ સપોર્ટ છે મારા માટે. કારણ કે બંને એક કલાકાર માટે ખૂબ જ મહેનત કરે છે અને કલાકારોને પ્રોત્સાહન પણ આપે છે. ખૂબ સરસ. અને એમના સપોર્ટથી આજે તમે અહીંયા સુધી છો. જી. તો સર, કેટલા ટાઈમથી આ સંગીત લાઈનમાં ઇન્વોલ્વ છો? લગભગ હું 12મા ધોરણ ત્યારથી છું. હું સ્ટેજ પ્રોગ્રામ પણ એ વખત કરતો હતો. બરાબર. પછી 2012થી મેં આશું બ્રેકઅપ કરી લીધું આનું. પછી અમારા શાંતનુ કુમાર ઠાકોર મને બહુ જ કહેતા કે ભાઈ તું તારું ગાવાનું સારું છે, તો આ લાઈનમાં આવો. પછી એમને મને બહુ મહેનત કરી. ત્યારબાદ પછી અમે મયુરભાઈના ત્યાં આવ્યા અને ત્યારથી મેં થોડા ઘણા આલ્બમ સોંગ કર્યા. બરાબર. ખૂબ સરસ સર. તમે એક સપોર્ટથી અહીંયા સુધી પહોંચ્યા છો. તો જેમ કે પ્રથમવાર કોઈ પણ વ્યક્તિ આ ફિલ્ડમાં જોઈન્ટ થાય ત્યારે ઘણી બધી સંઘર્ષ અને ઘણી બધી સ્ટ્રગલ પણ કરવી પડતી હોય છે, જે તમે આજે કરી રહ્યા છો ને અહીંયા સુધી પહોંચ્યા છો. તો સર, પ્રોગ્રામમાં કયા પ્રોગ્રામો કરી લો છો? અત્યારે હાલ તો પ્રોગ્રામમાં હું પહેલાં કરતો હતો 2012 પહેલાં. ત્યારબાદ પછી મેં હમણાં જ કીધું કે બ્રેકઅપ થઈ ગયું. પછી અમારા શાંતનુ કુમારે એમ નહીં કે ભાઈ પેલો સોડ આમ કરમાઈ ગયો હોય, એની અંદર પાણી રેડવાનું એમને કામ કર્યું. વાહ. અને ફરીથી પાછા એક નવી રીતે તમને પેડની જેમ પછી ઉછેર ઉગાડ્યા છે. ઉગાડ્યા. ખૂબ સરસ. તો સર, વધુ શું ગાવું ગમે તમને? મને વધુમાં વધુ લોકગીતો, ગરબા, ધાર્મિક હોય ને એ પ્રમાણે ગાવું પડે. મતલબ ટૂંકમાં ટોટલ વસ્તુ ધાર્મિકમાં વધારે ઇન્વોલ્વ છો તમે? અને બીજી વસ્તુ કે જે આપણે તો અત્યારે કલાકાર તો ના જ કહેવાય, ગાવાનું શોખ ખરો, શોખ પ્રોફેશનલ નહીં, પણ આપણે લોકોને આપણે શું આપીએ એ મહત્વનું. બરાબર. અને આપણા ગાવાથી લોકોના પર શું ઇફેક્ટ પડે એ બધી મહત્વની વસ્તુ. ખૂબ સરસ વાત કરી સર. કારણ કે કલાકાર બનવું એ અઘરું તો છે જ, પણ એમાં જેટલા ઊંડા ઉતરો એટલો વધારે એમાં અભ્યાસ હોય છે. અને જે તમે કરી રહ્યા છો, કલાકાર પારંગત કોઈ દિવસ થતો નથી. વાત સાચી. કારણ કે હર ટાઈમ એ કંઈક ને કંઈક નવું એમાં શીખવા મળતું હોય છે. તો સર, ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મારે 3 બેબી છે. હું, મારા વાઈફ, મારા મધર. બાબા. તો ફેમિલીનો કેવો સપોર્ટ છે આમાં? ફેમિલીમાં મારા વાઈફનો ફૂલ સપોર્ટ, મારી 3 બેબીનો પણ ફૂલ સપોર્ટ છે. બાબા. તો કયો વ્યવસાય કરો છો? અત્યારે હાલમાં હું કડી ખાતે રાજીવ પ્લાઝા કોમ્પ્લેક્સ કરું, ત્યાં મારી પોતાની ઓફિસ છે, વકીલાત કરું છું. વાહ. એડવોકેટ છો? એડવોકેટ છું. ખૂબ સરસ. અને એની સાથે સાથે આ ગાવાનું પણ એક ઇન્ટરેસ્ટ છે, એટલે એમાં જોઈન્ટ થયા છે. ઇન્ટરેસ્ટની વસ્તુ. બીજું વસ્તુ કે અત્યારે જો આપણું જે સંસ્કૃતિ ખરી એ હવે લુપ્ત થઈ જાય. વાહ. એને જાળવી રાખવા માટે વાહ એ પ્રયત્ન કરીએ છીએ. 100%. કારણ કે તમે પ્રયત્ન કરો છો એટલે એમાં એક ને એક દિવસ સફળ બનાશે. કારણ કે સફળતા મળતી જ હોય છે પ્રયત્નથી. તો સર, જેમ વાત કરી કે ધાર્મિક વસ્તુ તમે ગાઓ છો,
તો કોઈ આલ્બમ સોંગ કે એવું કંઈ રેકોર્ડ કર્યું છે? આ રેકોર્ડ કરીશું ને. મારું પ્રથમ આલ્બમ સોંગ હતું કાળી કાબડી વાળી, બરાબર. જય મારી કૈયલ ધામનું ગીત હતું એક. વાહ વાહ. તો એના શબ્દો ગીત સાથે આપણા દર્શકોને સંભળાવવા છે. ઓકે. તો એક બે લાઈન મારા દર્શકોને સંભળાવો. હો વેરા ન બગડે વસિયા રે માડી, લીલું ડાલે બડે બેહણાજી રે, વાહ વાહ. ભેડિયા વાડી દુઃખ ભાગતી, હો ભેડિયા વાડી દુઃખ ભાગતી. વાહ વાહ. ખૂબ સરસ શબ્દો છે એના. કારણ કે માં ભગવતીને એક વિનંતી કરતા શબ્દો છે એમાં, અને ખરેખર મને સાંભળીને પણ મજા આવી. તો સર, શબ્દોની સાથે સાથે આજે માતાજીની એક અરજી તમે કરી છે, તો હવે આગળ શું પ્રોસેસ છે? આગળ અમે 2-3 અમે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ મયુરભાઈ શાંતનુભાઈ ઠાકોર સાથે. બરાબર એ અમારું ચાલુ જ છે. બરાબર. સોંગનું રેકોર્ડિંગ પણ એક ગીતનું થઈ ગયું છે અને બીજા 2-3નું બાકી છે. વાહ વાહ. તો જેમ તમે કહ્યું કે આગળનો પ્રોજેક્ટ એક અડાભીડ પ્રોજેક્ટ કરી રહ્યા છો તમે, તો એના માટે પણ તમને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. કારણ કે સફળ તમે થાવ એવી અમારી ભાવના છે, અને લોકો સુધી તમારું એ સોંગ પહોંચે અને ખરેખર લોકોમાં કંઈક જાગૃતિ લાવે એવી અમારી એક ભાવના છે સર. એ સોંગ અમારા એવા છે, મા બાપ વિશે છે. અત્યારે લોકો પોતાના મા બાપની સેવા નથી કરતા. વાહ વાહ. એટલે એવો ઉદ્દેશ સાથે એક અમે સોંગ રજૂ કરીએ છીએ એમના, કે ભાઈ તમે તમારા મા બાપની સેવા કરો. આપણા ભગવાન મા બાપ જ છે. બરાબર. અત્યારની જર્નીને એક સંદેશો આપવો છે ગીત દ્વારા, કે મા બાપની જે અત્યારે દુર્ગતિ થાય છે. ઘણા સમાજમાં હું જોઉં છું કે ભાઈ 5 દીકરાઓને એક માં સંભાળે છે મા બાપ, પણ 5 દીકરાઓ થઈને એક મા બાપને નથી સંભાળી શકતા. બસ સાચી. તો એવું સરસ મજાનું તમારું ગીત છે. પણ સર, એક મારે બીજી વાત કરવી છે કે જેમ તમે વાત કરી કે પ્રોગ્રામો અત્યારે નથી કરતા, ખાલી આલ્બમ સોંગ કરો છો. જી. તો એમાં તાજેતરમાં કોઈ નવું સોંગ હમણાં રેકોર્ડિંગ કર્યું હોય તમે અત્યારે હાલની પોઝિશનમાં, એવું કોઈ સોંગ? એ એક સોંગ મા બાપનું કરીશું, હું તમને 2 લીટી સંભળાવું એની. બરાબર. તો 100% આપણે સાંભળવું છે. ગડપણની તું હેલાકડીને, બુઢાપાનો છે આધાર, વાહ વાહ. દાનવ બનીને દીકરા તમે, માવતરને ના ભૂલાય, હે માવતરને ના ભૂલાય, હે ભલા માવતરને ના ભૂલાય, હે ભૂલાય ના માવતરને ના ભૂલાય. વાહ વાહ. ખૂબ સરસ. સરસ મજાનું સોંગ છે, અને લોકો સુધી આ સોંગ પહોંચશે તો એને કોઈક એવો સંદેશો મળશે કે ભાઈ મા બાપની ભૂલાય નહીં, ભૂલવા ના જોઈએ મા બાપને. કારણ કે આપણે મા બાપે જ આ દુનિયામાં આપણને જન્મ આપ્યો છે, અને એ ન હોત તો આપણે ન હોત. તો એમની સેવા કરવી દરેકની ફરજ છે. તો સર, વધારે કયા કલાકાર ગમે તમને? વધારે હેમંત ચૌહાણ. વાહ વાહ. ખૂબ સરસ. કારણ કે એ તો એક શિરમોર ભજન ગાયક, અને એમનો હું પણ ચાહક છું. કારણ કે એમના સોંગ બહુ સાંભળ્યા છે મેં, અને એમની સાથે સંગત પણ ઘણીવાર કરી છે, અને મને ખૂબ મજા આવે છે એમનો અવાજ સાંભળવાની, અને તમારા પણ ફેવરિટ એ છે. તો સર, તમે જે આ તમારા સોંગ રેકોર્ડિંગ કરી રહ્યા છો, એ તમારી કોઈ પર્સનલ ચેનલ છે કે કોઈ ચેનલમાં તમે રિલીઝ કરવાના છો? પર્સનલ ચેનલ નહીં, અમારા શાંતનુ ઠાકોરની પોતાની દીવા ડિજિટલ વાહ વાહ ચેનલ છે. એમાં મારા દરેક ગીત રિલીઝ થાય છે. બરાબર. અને દરેક ગીત એમાં જ મારા રિલીઝ થવાના. શ્યોર. કારણ કે ફર્સ્ટ ક્લાસ સરસ મજાની ચેનલ ચલાવી રહ્યા છે શાંતનુ ઠાકોર, તો એમની ચેનલમાં તમારા ગીત રિલીઝ થશે. અને સર, બીજું એક દીકરી વિશે એક સરસ મજાનો સંદેશો તમે આપો એવો મારા દર્શકોની માંગ છે. આપણા દરેક દર્શકોને હું એવું કહીશ કે દીકરી એક કુળનું કલંક નથી. વાહ વાહ. એ એક કોમળ ફૂલડું છે, જગદંબાનો અવતાર, વાહ વાહ, લક્ષ્મીનો અવતાર ગણાય છે. ખૂબ સરસ. એટલે દરેક મારા પ્રેક્ષક મિત્રો જે આ ચેનલ નિહાળતા હોય એમને મારી નમ્ર વિનંતી કે તમારા ઘેર દીકરી હોય તો એની પૂજા કરજો. વાહ વાહ.
કારણ કે દીકરી લોકો સાપનો ભારો માનતા હોય છે. હા, કોણ કહે છે દીકરી સાપનો ભારો? દીકરી તો છે તુલસીનો ક્યારો. બરાબર. કારણ કે જે તુલસીનો ક્યારો માનીને જે ચાલશે, અને મારું તો એવું કેવું છે કે કોઈ કિસ્મત તમારા હોય, કોઈ પૂર્વજન્મના પુણ્ય હોય તો દીકરી તમારા મળે. ઘરે દીકરીનો દીકરી અવતાર જન્મ થાય. થાય. તો ખૂબ સરસ સંદેશ છે સર, થેન્ક યુ. મિત્રો, જે પણ સોંગ હર્ષરાજના આવવાના છે દીવા ડિજિટલમાં, તો એ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને હા, સબસ્ક્રાઈબ તો 100% કરજો, કારણ કે સરસ મજાના જે સોંગ છે એ તમને સંદેશો આપે છે. તો મિત્રો, ખરેખર જાણવા અને મળવા જેવા વ્યક્તિ છે હંસરાજ, તો 100% એમની મુલાકાત કરજો, કારણ કે સારા એવા સોંગ ગાય છે અને એક સમજણ ભર્યા, એક લોકોને સંદેશો આપતા એવા સરસ મજાના સોંગો લોકો સુધી પહોંચાડે છે, જેથી કરીને જર્નીમાં એક નવો વળાંક આવે અને લોકોમાં નવો યુટર્ન આવે. તો મિત્રો, ખરેખર આજે હું તો એમને ફર્સ્ટ ટાઈમ મળ્યો છું અને એમનું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે, તો પણ મને એમના જોડે વાતો કરવાની મજા આવે છે. તો સર, આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે ઉપસ્થિત થયા છો, જી, તો કેવું લાગે છે? હું તમને સાચી કહી, આજે ચૈત્રી નવરાત્રી છે, છેલ્લું નોરતું, રામનવમી પણ છે. વાહ વાહ. ભગવાનનો કદાચ સંજોગ હોય, હા હા. મેં તમારા ઘણા બધા ચેનલ ઉપર ઘણા બધા વિડીયો પણ હું જોઉં છું. વાહ વાહ. મને એવું હતું કે કદાચ ભગવાનભાઈ મને સામેથી કદાચ અચાનક ભેટો થઈ જાય અને અમારું ઇન્ટરવ્યુ થાય, વાહ વાહ. અને આજે સાક્ષાત્કાર થઈ ગઈ છે. એક આ સંજોગ બની ગયો, સંજોગ બની ગયો. કારણ કે તમે મને મળવા ચાહતા હતા, ચાહતા હતા. પણ આજે અચાનક જ આપણે મળવાનું થયું છે હા. અને તમારું ઇન્ટરવ્યુ પણ થઈ ગયું આજે, થઈ ગયું. અને લોકો ઇન્ટરવ્યુ જોશે આપણું, તો ખરેખર મજાની વાત છે. તો મિત્રો, બીજું કહીશ કે ખરેખર સરસ મજાનું એમનું ઇન્ટરવ્યુ આજે થઈ રહ્યું છે અને એક સંજોગમાં મને મળી ગયા છે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો જે હજુ પબ્લિકને જાગૃત કરવા માગે છે એવા કલાકારોને તમને મળાવી શકો. અને બીજું કે મારું બીજું ઇન્ટરવ્યુ આવે ત્યાં સુધી હંસરાજભાઈ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી.